એનઆઈએ દ્વારા ISISના 2 ભાગેડુ આતંકીઓની ધરપકડ કરી લેવામાં આવી છે। મુંબઈ એરપોર્ટથી 2 આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે। પુણે સ્લીપર મોડ્યુલના 2 આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમના નામ પણ સામે આવ્યા છે। અબ્દુલ્લા ફૈયાઝ શેખ અને તલ્હા ખાનની ધરપકડ કરવામાં આવી છે। આ આતંકીઓ ઇન્ડોનેશિયાથી જકાર્તા થઈ અને ભારત આવતા પકડાઈ ગયા। 2 વર્ષથી પણ વધારેના સમયથી આ બંને આતંકવાદીઓ ફરાર હતા। આતંકીઓ ઉપર 3 લાખ રૂપિયાનું ઇનામ પણ જે છે તે જાહેર કરવામાં આવ્યું હતું। આતંકી અબ્દુલ્લા ફૈયાઝ શેખના ઘરેથી IED મળી આવ્યો હતો। વર્ષ 2022-23માં ભાડાના ઘરમાંથી આ IED મળી આવ્યો હતો। આઉટપુટ એડિટર જીગર આપણી સાથે। જીગર, જે રીતે આ બંને આતંકીઓના નામ સામે આવ્યા છે અને IED બ્લાસ્ટ કરવાની ફિરાકમાં હતા, પુણે ખાતે આ વિગતો જે સામે આવી હતી, હવે તેની તસવીરો પણ આપણે અત્યારે ફિલહાલ દર્શાવી રહ્યા છે। જીગર, બિલકુલ, એ એક મોટી સફળતા કહી શકાય। અને બીજું તમે જુઓ કે આખા કેસની અંદર જે IS પુણે જે સ્લીપર મોડ્યુલ છે એના મેમ્બર છે, એમની પણ ઓલરેડી પહેલા પણ ધરપકડ કરવામાં આવી છે અને જ્યુડિશિયલ કસ્ટડીમાં છે। આ સાથે બીજા આ 2 લોકોનું પકડાવવું અને આખું એક આતંકી જે મોડ્યુલ છે એની દિશામાં તપાસ થશે। આ 2 તસવીરો, કારણ કે બંને વોન્ટેડ હતા, તેમના પર 3 લાખનું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું અને તસવીરો અત્યારે આપણે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છે। બીજું કે સાથે આખા કેસની અંદર આપણે અગાઉ પણ વાત કરી તે પ્રમાણે જે એજન્ડા એસ્ટાબ્લિશ કરવાનો હતો ઇસ્લામિક રૂલનો, એ તેની ભૂમિકા ખૂબ મહત્વપૂર્ણ। અને આ જેટલા પણ લોકો આતંકી સંગઠન સાથે સંકળાયેલા સ્લીપર મોડ્યુલ છે એની અંદર ISISના સ્લીપર મોડ્યુલના એમનો એજન્ડા એસ્ટાબ્લિશ કરવાનો હતો ઇસ્લામિક રૂલ, અને એ સાથે અલગ અલગ દેશોની અંદર આ પ્રકારનું એક વાયોલન્સ ફેલાવવાનું અને ટેરર મોડ્યુલ તે આખું ચાલતું હતું અને એ સંદર્ભમાં બંનેની ભૂમિકા પણ ખૂબ મહત્વપૂર્ણ હતી। બીજું કે ID જે હતા એ મળી આવ્યા હતા 2022-23ના એક સમયગાળા દરમિયાન, જ્યારે પુણેની આખી આ વાત છે। આ સાથે એ પણ સમજવાનો યશ પ્રયત્ન કરીએ કે જે ભાડાના મકાનમાંથી આ લોકો જે જગ્યાએ રહેતા હતા ત્યાંથી આ ID મળ્યો હતો। બીજું કે ફૈઝાન અને જે આતંકી ફૈઝાન છે એના ઘરેથી આ ID મળી આવ્યા હતા અને બંને ભાડાના મકાનમાં રહેતા હતા। બીજું કે આખા કેસની અંદર અબ્દુલ્લા ફૈયાઝ શેખ અને તલ્હા ખાન એમની આખી જે પાસ્ટ છે એ પણ આ પ્રકારનો ગુનાહિત રહ્યો છે અને સતત આતંકી ગતિવિધિ, આ પ્રકારના ઇસ્લામિક કટ્ટરપંથી જે ફેલાવાની વાત, અને એ સંદર્ભમાં પણ આખી આ કેસ સામે આવ્યો હતો। અને હજુ ઘણા આ મોડ્યુલ સાથે સંકળાયેલા લોકો છે તેમને અગાઉ પકડવામાં આવ્યા છે અને એ દિશામાં બંનેની ધરપકડ ખૂબ મહત્વપૂર્ણ। બિલકુલ જીગર, ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે।